હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પ્રવીણ લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર મિત્રો. તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અત્યારે આપણે ક્યાંય કે ચા પી અને ફ્રી થયા ને હવે વ્લોગની શરૂઆત કરી. અત્યારે થોડોક વરસાદની શરૂઆત છે તો એ પણ તમને બતાવું, તો જરૂર વિડીયોમાં બિના રહેજો. એ નવા મિત્રો આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને બતાવું આ બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થયો છે એટલો તો તમને ખ્યાલ જ હતી. તો અત્યારના હવે આ મેળા જે આવે એ કરવા દે કે નહીં, કેમ કે આજે અત્યારે ચાલુ થઈ ગયો સવારથી જ. કાલે પણ થોડોક હતો અને આજે તો સવારથી જ ચાલુ થઈ ગયો. તો ચાલો તમને બેક કેમેરા કરીને બતાવું અત્યારે જે વરસાદ આવે એ, તો જરૂર વિડીયોમાં બિના રહેજો. તો જો હાલ બાજુ અત્યારે સવારમાં કહેવાય કે આ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બીજો રાઉન્ડ છે, આગલો રાઉન્ડ તો તમને ખબર જ છે, 7મ 8મ ઉપર હતો જોરદાર. ને આ બીજા રાઉન્ડમાં પણ આ રીતે છે. કાલે થોડોક હતો, પછી પાછું કાલે બપોર પછી કાંઈ નહોતું, પણ અત્યારે પાછું સવારમાં અત્યારે જો અહીંયા કણે નેવાનું પાણી મીનું પડવા ને ફરિયામાં પણ જો આવી રીતે પાણી થોડું થોડું ભરાઈ ગયું છે. ઝીણો ઝીણો વરસાદ આવે, તમને વિડીયોમાં દેખાતો હોય તો. પમદી થોડોક વધુ હતો, કાલે પણ સવારમાં થોડોક આવ્યો હતો, પછી બપોર પછી એકદમ કાંઈ નહોતું, ઉનાળા જેવો તડકો હતો. પણ આજે અત્યારે કહેવાય કે શરૂઆત થઈ છે. આપણે ઉઠ્યા ને ત્યારે થોડાક આવ્યા હતા, પછી પાછું વચમાં બંધ થઈ ગયું ને વળી પાછું અત્યારે ચાલુ થયું છે. તો આ રીતના કહેવાય કે બીજો રાઉન્ડ ચાલુ છે. 7મ 8મના મેળા નહોતા કરવા દીધા, હવે આ તરણેતરનો મેળો કરવા દે કે નહીં, કેમ કે વરસાદનું જોર જ એ રીતનું છે. હા, 3-4 દિવસથી તો આ રીતે ચાલુ જ છે, થોડી વાર આવે ને થોડી વાર બંધ થાય ને એવી રીતે. તો આવું બધું ચાલુ છે અત્યારે. તો એ વાતાવરણ પણ તમે જોઈ શકો, વાદળછાયું એકદમ છે. હજી અત્યારે તો નથી તડકો નીકળ્યો, કાલે બપોર પછી જોરદાર હતો, ઉનાળા જેવું કે નહીં, કેમ કે વાદળા હોય ને એટલે તડકો ચમકે બહુ. અને કાલે બપોર પછી એવું હતું એટલે કાલે તો એમ થઈ ગયું હતું હવે નહીં વરસાદ આવ્યો, પણ આજે ઉઠ્યા હતા પાછું શરૂઆત થઈ જાય છે વરસાદની. ને ફરિયામાં જો આવું કરી નાખ્યું, અત્યારમાં થોડીક વાર આવ્યું હતા. ફરી મિત્રો અત્યારે હાજર છીએ. અત્યારે ટાઈમની વાત કરીએ તો વાગી ગયા કે 5 ને જો વરસાદ પણ અત્યારે તો બંધ થઈ ગયો ને હમણાં થોડી વાર મોટો થોડોક તડકો પણ હતો, એટલે મોર્નિંગમાં થોડોક વરસાદ હતો, બાકી તો કંઈ એવો ખાસ આવ્યો નથી. ને અહીંયા આપણે તમને બતાવવા માટે આવ્યા છીએ કે એની કે મીંદડું છે એ કઈ રીતે અહીંયા રહે છે અને એ તમને બતાવવા માટે લાવ્યો હું. આપણે થોડોક અવાજ ઓછો કરશું એટલે એમને રહે તો તમને બતાવી શકું. તો જો અહીંયા પેલા ચકલાનો માળો હતો, એ બધું કાઢીને હવે મીંદડાએ કે એને રે એવું કર્યું છે. આમાં તમને દેખાય જો, કેમ કે બ્લેક બ્લેક બધું આવે વિડીયોમાં. આમાં એ હોતું છે, જડાઈ ગયું હે ને. આમાં એ અત્યારે છે ને સામે બેન હવે જો વરસાદ બંધ થયો એટલે વાસીદાનું એવું બધું કામ છે એ ઉપાડ્યું છે. અત્યારે તો કંઈક આવું છે જો, જે થોડી વાર મોર જ બંધ થયું એટલે પાણી તો જે એમને આમ બધે જોવો એવું છે. અહીંયા કણે જોવો જે આ માંડવો એમાંથી પડે એટલે અહીં બધે જે પીરું છે જો,
બધું જો અહીંથી આ બાજુ થઈને અહીંયા અને બેન એ ઓલો સેવાર થઈ ગયો છે ને તે કાંઈ કેમ કે નકર લપટીને પડે એવું થઈ ગયું છે. જ્યાં પાણી પીરું રહે ને બધી જો એવું લીલું લીલું થઈ ગયું અહીંયા જુઓ. અહીંયા થોડુંક છે ને જાજુ તો અહીંયા ખાલી કેમ કે આ માંડવામાંથી જે બધું પાણી પડે ને એના હિસાબે જો આવું બધું સેવાળ વળી ગયો છે. અહીંયા તો હજી ચાલુ જ છે આ રીતે ધીમું ધીમું જુઓ ઉપર માંડવામાંથી પડે નહીં. જે વાદળા તો છે અને થોડોક તડકો પણ અત્યારે તો છે જો. મિત્રો અત્યારે વાગી ગયા કેમ કે 7 ને બધી 12 રસોઈ પણ બનાવવાની ને આપણે તમને 5 વાગે રસોઈ કીધું. અત્યારે તો વરસાદ નથી પણ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે. તમને બતાવી દઉં ને પછી આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ ને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. તો ચાલો તમને અત્યારે થોડુંક બતાવી દઉં કે આપણે વિડીયોને પૂર્ણ કરીએ. તો આ બાજુ જો ભાઈ અત્યારે હવે સાંજની રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દીધું એટલે કે રોટલા બને છે. ને આ બાજુ જો આ વરસાદ પાછો અત્યારે ચાલુ જો તમને દેખાતું જ છે પાણીમાં સાંટા પડે છે એટલે આપણે તમને બતાવ્યું ત્યારે બેને બધે પાણી વારી નાખ્યું હતું. એને એમ ત્યારે થોડો તડકો નીકળ્યો એને એમ કે હવે તો નહીં આવે અને 7 વાગ્યા હતા પાછો ચાલુ થઈ ગયો. આખા મેળા કેટલા વહી ગયા પાણીમાં હું મહેનત નહીં છે. હવે આ મેળો છે એ કરવા દે તો શરૂઆત થઈ જાય ને જો વાદળા કંઈક આ રીતે આયલા જાય જુઓ. ને અહીંયા લગાવી દીધું કેમ કે પવન સાથે વરસાદ આવે ને તો પછી છે કંઈ ચૂલા સુધી કેમ કે વાસટ આવી જાય એટલે અહીંયા લગાવી દીધું છે. દેશી જુગાડ કરીને બનાવ્યું છે. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ રાખીએ ને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત.